કાંતિ પ્રસાદ, તમે તમે બોલતા જ નહીં. આજે વાવ પર અમને ચમત્કાર. અરે કાંતિ પ્રસાદ ને સુમનભાઈ તો ઘરના જ કહેવાય. બોલો, વાવ પર શું ચમત્કાર જોયો? બાપુ, વાવ પર વહેલી સવારે એક મુસાફરે અમારી પાસે પાણી માંગ્યું. આખું બેડું પાણી એના પેટમાં પડવા છતાં એની તરફ છીપી જ નહીં. હા બાપુ, બેને કહ્યું એ જરૂર કોઈ દીપકનો દાઝેલો જણાય છે. પણ દીપક રાગ ગાવ કઈ સહેલો છે? અને દીપક રાગ કોઈ ગાઈ શકે ખરું? હા બેટા, સ્વામી હરિદાસ ની ચિતા પ્રગટાવવા તાનસેનજી એ દીપક ગાયો હતો. તો કાંતિ પ્રસાદ, પાદર નો પડાવ અકબર ના અમલદાર નો જ જરૂર એ તાનસેનજી જોવા જોઈએ. મહેમાન ને લેવા નીકળ્યા. કઈ નાચના છે જાણો? હું નાચ જાતમાં માનતો નથી, એની તને ખબર છે ને. તો પણ કંચનરાય મહેમાનને ઘરમાં લાવતા પેલા નાચ જાણી લો તો સારું. નકામ ઊંધું વેચાય ને ઘર અબડાય તો પંચને તો તમે જાણો છો ને. અને કંચનરાય પંચ એટલે પરમેશ્વરો. હું એક જ પરમેશ્વરને જાણું છું, જે નાચ જાતને જાણતો નથી. આઝમ ખાન, મને તો આ ગામ વિદ્વાનો અને કલાકારોનું ધામ લાગે છે. એમ શા ઉપરથી કહો છો મારી? મેં જયારે એ બે બહેનો પાસે પીવાનું પાણી માંગ્યું, હા, ત્યારે એક જ નજરમાં એ મારી હાલત ઓળખી ગઈ. અને દીપક રાગની દાજિંદીની શંકાનું નિવારણ કરવા જયારે પોતાના ઘર ભણી ચાલી, આઝમ ખાન, જેની પત્નીઓ આટલી વિદ્વાન છે તો એના કુટુંબીજનો કેટલા ગુણ છે? એની તપાસ કરવી છે મારી. ના આઝમ ખાન, આપની ખાતર કોઈની મલાજો ને મર્યાદા તૂટે એવું પગલું આપણે નથી ભરવું. ચાલો આપણી છાવણી તરફ. આપ નાહક પરેશાન થાવ છો. છાવણી અહીંથી દૂર છે. આપ અહીંયા છાયામાં થોડી વાર આરામ કરો. આપણે ક્યાં ગામમાં જવું છે? શ્રીમાનજી, થોડા દિવસ પહેલા અમને સમાચાર મળ્યા કે પોતાની સંગીત સિદ્ધિનું પ્રમાણ આપવા સંગીત સમ્રાટ તાનસેનજીએ દીપક રાગ ગાઈ સ્વામી હરિદાસજીની ચિતા પ્રગટાવી હતી. અને હવે મેઘ મલ્હાર સાંભળવા દેશની પરિક્રમા કરી રહેલા સંગીત સમ્રાટ અહીં પધાર્યા છે. શું આ વાત સાચી છે? આપનું અનુમાન સાચું છે. આ છે અમારા માલિક સંગીત સમ્રાટ તાનસેનજી. જય જય તાનસેનજી. જય જય શ્રીમાન, જય જય. આપને પાણી પાયા બાદ મારી બંને પુત્રીઓ તાના ને રેરીએ આપની અનંત પ્યાસને દીપક સાથે સાંકળી ત્યારથી જ મને ખાતરી થઈ ગઈ કે વડનગરના પાદરને પાવન કરનાર તાનસેનજી સિવાય બીજું કોઈ જ ન હોય. આપનું નામ? કંચનરાય. આ તમારા તાનસેન કે ખાનસેન જે હોય તે એની પરોનાગત કરવી હોય તો ગામને પાદરે બતાવો ને. પરમાત્માને ઘરમાં જવા નથી જરૂર. ગામને પાદર તારી પુત્રીઓને ગાવાની છૂટ આપવાની હોય તો એ પણ મને મંજૂર છે. એટલે તમે મારી દીકરીઓને આ અજાણ્યા યવનો સામે ગવડાવવાનું પણ વિચારી રહ્યા છો? એ વિચાર નથી, નિર્ણય છે. પણ પછી આપણી નાશમાં બેઓનો કોઈ હાથ નહીં ચાલે એ પણ વિચાર્યું છે? કલા એ તો સંજીવની છે. કોઈ પીડિતના ઘાર જોવા માટેનો ઉપયોગ કરવામાં આવે એમાં ખોટું પણ શું છે? તમે બધા રોજ મને મોડા મનની કહો છો, પણ મારું મન કહે છે કે આનું પરિણામ સારું નહીં આવે. પરિણામ રોજ આવશે. તાના અને રીરીના નામ અમર બની જશે અને વડનગરની છાતી ચોમેર ફેલાશે. આપને અબઘડી પંચાયતિયા માફ કરજો, પંચ બોલાવે છે. મને આ બીક હતી. હવે ગભરાશો નહીં કાચી. નાતનો આખો યુવાન પર કંચન કાકાની પડખે ઉભો છે. એમનો કોડે બોલ ઝીલવા તૈયાર છે. આ પગલું યોગ્ય નથી. કયું પગલું? સાંભળ્યું છે પાદરે પડાવમાંથી પડેલા સૈનિકોની તમે પરણાગત કરવાના છો. હા, પરદેશી છે. દિલ્હી જો પરદેશમાં ગણાતું હોય તો પરદેશી છે. અમને ભૂગોળમાં નહીં, એના ઇતિહાસમાં રસ છે. નામ શું છે? તાનસેન. કામ શું કરે છે? શહેનશાહ અકબરના દરબારી ગાયક છે. જાતે કેવા છે? મિયા તાનસેનજી વિપ્રદેવ છે. મિયાને વિપ્રદેવ? એટલે આ ઉંમર અમને બનાવે છે. વડીલ, મિયા તાનસેન જાતે બ્રાહ્મણ હતા, પણ પાછળથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો.
હવે તમે જ કહો કે મિયા તાનસેન ભૂદેવ ખરા કે નહીં? જો કંચન, વાદ વિવાદમાં તને કોઈ પહોંચે એમ નથી. આ વાતની ચોખવટ અહીં થઈ જાય તારા જીતના છે. આ તારા મિયા વિપ્રદેવ સાથે બીજા મિયા પર હશે જ ને? હા, એટલે એ બધાને તો ઘરે જમાડવા માંગે છે. તો નાથ શું કે છે ખબર છે? સુમનરાય, મારી નજર અત્યારે ખોબા જેવડી નાગરી નાથ પર નથી, પણ સમસ્ત ગુજરાત પર છે. સ્વર સમ્રાટ તાનસેનજી દીપક રાગના દાસથી અક્ષરે પીડાય છે. તેને સંગીતની શાતા વાળવાનો યશ જો વડનગરની બે કન્યાઓને ફાળે જશે તો ભારતના ઇતિહાસમાં એ ગુજરાતની ગૌરવ ગાથા લેખાશે. એટલે તમે મુસલમાનોને જમાડ્યા પછી બાપ ઉઠી અને યવનો સામે બંને જવાન જોત દીકરીઓને ગાવાનું પણ કહેશો? મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આની સાથે ખોટી ચર્ચાની પંચાયત ના કરતા. એ એમ નહીં માને. કાંજી બેટા, કહી દો તમારે કેવો તો ખુલાસો કરીને. જો કંચનભાઈ, હું તમને કહી દઉં છું કે મારા શંકરે તમારી તાના સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી, પણ મને લાગે છે હવે મારે વિચાર બદલવો પડશે. હા કાંતિ પ્રસાદ, તમારી સંકુચિત દ્રષ્ટિને કારણે બે નિર્દોષ બાળકો રહેતી નાખવાનો છો. હા, તમે અર્થ ન સમજો એટલા ભોળા નથી. છોકરીના નામ અમર કરવા નીકળ્યા છો, પણ જોજો ક્યાંક એમનું ભાવિ મરી ન જાય. સુમનરાય, ભાવિ પરમાત્માના હાથમાં છે, તમારા નહીં. હું તો માત્ર એટલું જ કહું છું કે જો આપણે સમયને વર્તતા નહીં શીખીએ તો એક દિવસ કાળ આપણો જ કોળિયો કરી હશે. જય હાટકેશ. કંચનરાય હા પાડી ગયા કે ના પાડી ગયા? બંને. અહીંથી ઘર સુધી હા, અને ઘરે પહોંચ્યા પછી દીકરીના મોઢા જોયા પછી ઢીલા પડી જશે અને પછી ભણશે ના. શંકર ને કહો કે બંસી ના વગાડે, શરણે વગાડે, શરણે તમે ઘરમાં આવ્યા હો અને અમારી સાથે ન બોલ્યા હો એવું તો ક્યારેય નથી બન્યું. બેટા, કુદરતે આજે મારી બેવડી કસોટી લેવા ધાર્યું છે. જે સંગીતથી કોઈકને અગનજાળ બુજાવવા માંગુ છું, તે જ સંગીત મારું ગળું રહેવા માંગે છે. નાથનું છે શું કહ્યું બાપુ? નાથની વિરુદ્ધ જઈને તાનસેનને આગ બુજાવીશ તો પંચ આપણા ઘરને આગ લગાડશે. તારા લગ્ન તૂટી જશે. આટલી વાતમાં વિચારમાં પડી ગયા. સંસાર સાગરના ડૂબવા કરતા ભવસાગર તરી જવું વધુ સારું. બાપુ, તમારી મેઘ અને તેજ ખાતર અમારા બલિદાન આપતા પણ અચકાતા નહીં. બેટા, વિધિની પણ કેવી વિચિત્રતા છે. એક ડાળીઓ થડને ઢાકે છે, વેલીઓ વડને સહારો આપે છે. બેટા, તમારા શબ્દોએ મારો ભાર હળવો કર્યો છે. લાડુ બહુ સારા થયા છો, એકાદ મૂક ને. લાડુ ખાઈ ખાઈને તો પેટ મોટું થયું છે. તો તને પેટ ક્યાં આડું આવ્યું? જો લાગ્યું હવે. જો શંકર, તને કહી દઉં, હવે તારે કંચનરાયની ઉંમરે પગ મૂકવાના નથી. પણ કઈ કારણ? કારણ ખબર પડશે. એ તારા કંચન કાકા ને એક બે દિવસમાં નાતવાળા નાત બાર મૂકવાના છે. સમજણના કારણે નહીં તો શું તારે કારણે મોકલા દઉં. જ્યાં સુધી અમને નાચ બાર મૂકવામાં ના આવે ત્યાં સુધી કંચન કાકાની ગણતરી વિદ્વાન વ્યક્તિમાં તો છે ને. પછી અમને ત્યાં જવામાં શું વાંધો? વાંધો એટલો જ, એના ઘરમાં બે કુમારી છોકરીઓ છે. અને એક બીજી વાત, એ તારો કંચન કાકો વિદ્વાન હશે પણ પ્રતિષ્ઠિત નથી નથી કે તમારા કહેવાથી એમની પ્રતિષ્ઠા ઓછી થઈ જવાની છે? તમે ગમે તે કહો, પણ હજી પણ હું તારાને મારા ઘરની વહુ બનાવવા માંગુ. હું કહ્યું એવી ગાવાવાળી ખબરદાર, જો મારી આવનાર લક્ષ્મી માટે એક પણ આડા અવળ શબ્દ બોલ્યા છે તો તમારે જે કઈ કહેવું હોય તે ધીમે કહો. ગામ ગજાવવાની જરૂર નથી. હું ગરજુ છું એમ. એ લોકોના આચાર વિચાર તો જોવા જોઈએ ને. કંચનરાયના આચાર વિચાર તમારા સુમરિયા કરતા ઘણા સારા છે. આ કંચનરાય ન હોત ને તો તમારું વડનગર ધૂળ્યું ને અભન રહ્યું હોત. સમજ્યા. પેલા તો તારા કંચનરાયના ઘરમાં બે છોકરીઓ છે ને, એના નામ જ મને નથી ગમતા. પાના, રીરી. માણસના નામ નહીં, એના સદગુણ અને સંસ્કાર નિહાળવા જોઈએ. આ તમારા મિત્રનું નામ છે સુમન, પણ છે એનામાં સુવાસનું ખાતું. અરે બહાર જવું પડે એમ નથી. તમારું નામ છે કાંતિ પ્રસાદ, પણ છે મોઢા પર તેજ.
બીજા નામો ગણાવું? હવે એને દબડાવવાની જરૂર નથી. શંકર, તું જરાય મૂંઝાતો નહીં બેટા. હું બેઠી છું 12 વર્ષથી. લ્યો સાંભળો, 12 વર્ષે બાવો બોલ્યો. જા બચ્ચા, દુકાન પડશે. દુકાને આ ઘરમાં વસંત બેઠશે, વસંત. જય જય કાકા, જય જય. અરે ભાઈ શંકર, તું? અરે ક્યારનો તારી જ રાહ જોતો હતો. આપણે ત્યાં આજે મોંઘેરા મહેમાન આવવાના છે, એની તને ખબર છે ને? એ આખા ગામને જેની ખબર હોય એની ખબર ભરી ના હોય. આખું ગામ મારી વિરુદ્ધ છે એ તો તું જાણે છે ને. મને તો એમ હતું કે તારા બાપુ તો અહીં આવવા જ નહીં દે. તાનસેન જે અહીં આવવાના હોય અને હું તમારો શિષ્ય હાજર ના રહું. સંગીતમાં પાબંદી ના હોય કાકા. હવે તમારી લડતમાં સાથે જ છીએ. અરે ગાડા, અરે મારી લડત તો હું પોતે લડી લઈશ. એક કામ કર, અહીંયા શાંતિથી બેસ અને મને જોવા દે અંદર બધી તૈયારી થઈ ગઈ કે નહીં. હવામાં પાછા ભરવાથી કંઈ હાથ નહીં આવે. જે હાથ આવવાનું છે એને તો પકડીને બેઠો છે. પણ હાથ આવેલાને નાકેલા છીનવી લેશે તું? જીભની જેમ ખોલી થશે તું? ખાલી ખાશે તે પહેલા ઉગાડી દઈશ. પણ જોજો, જીભ છે પીડા, એ તમારા હાથ છે નાચો. તારો મર્મ હું સમજી શકું છું. ચાલો બાપુને કહી આવી. તમ જેવા ગુણીજન અને વિદ્વાનને મળવાથી મને બેહદ ખુશી થાય છે. સુભાનઅલ્લાહ, માશાઅલ્લાહ. આ સાચ કોને મેળવ્યા છે કંચનરાયજી? મારી દીકરી હોય તાના અને રીરીએ. વાહ 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 વાહ, બહુ ખૂબ.